નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। મીઠાપુરના સૂરજ કરાડી ખાતેથી ટ્રામાડોલ નામક નશાકારક કેપ્સ્યુલનો મોટો જથ્થો ઝડપાયો। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર ખાતેથી યુવા પેઢીને બરબાદ કરતા નશાકારક કેપ્સ્યુલના જથ્થા સાથે વેચાણ કરતા ધનજીભાઈ રામજીભાઈ ધુમાડિયા નામના શખ્સને ઝડપી પાડેલ તથા તેમના કબજા ભોગવટમાંથી 1126 નંગ નશાકારક કેપ્સ્યુલ જેમનું કુલ વજન 576 ગ્રામ થાય છે તથા તેમની બજાર કિંમત 11,147 એમ કુલ 16,147ના મુદ્દામાલ સાથે આરોપી ધનજી ધુમાડિયાને ઝડપી પાડી તેમના ઉપર નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। સાથે સાથે દેવભૂમિ દ્વારકાના સમગ્ર મેડિકલ સ્ટોરમાં સરપ્રાઇઝ મેગા ચેકિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત સિગંડિયા, દેવભૂમિ દ્વારકા, મીઠાપુર, સૂરજ કરાડી। માનનીય એચએમ સાહેબ તેમજ અમારા માનનીય રેન્જ સાહેબ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ એસપી સાહેબ દ્વારા તબીબી પ્રિસ્ક્રિપ્શન વગરની નશાકારક દવાઓ તથા નશાકારક પદાર્થોનું વેચાણ અંગે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જે કરતા હોય માણસો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ડ્રાઈવ અમલમાં છે અત્યારે। જે ડ્રાઈવ અંતર્ગત તમામ પોલીસ થાણાને તેમજ તમામ એજન્સીઓને ડિસ્ટ્રિક્ટ એજન્સીઝને ઉપરથી સૂચના આપવામાં આવેલી હતી કે આમાં ડ્રાઈવ હેઠળ કામ કરવાનું છે। તે અંતર્ગત તમામ પોલીસ માણસો જે મેડિકલ એજન્સીઝ ડિસ્ટ્રિક્ટમાં છે તમામને ચેક કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી। જે દરમિયાન અમારા દ્વારકા ડિવિઝનના ઓફિસ સ્ટાફના માણસો તેમજ મીઠાપુર પોલીસ સ્ટેશનના લોકલ સ્થાનિક અધિકારીઓ જે ડીએમ માંજા સાહેબ છે, પીઆઈ તેમજ ત્યાંના સ્ટાફના માણસો બધા જે ચાલુ રેડમાં પેટ્રોલિંગ દરમિયાન તેમને એક બાતમી મળેલી હતી કે ટ્રામાડોલ નામની દવા જે નશાકારક પદાર્થ હોય છે એ એક વ્યક્તિ એને ગેરકાયદેસર વેચાણ કરી રહેલો હોવાનું બાતમી મળેલ। જે અન્વયે એ માણસની પૂછતાછ કરતાં તેમાંથી એના કબજા ભોગવટામાંથી અમને કુલ 1126 નંગ ટ્રામાડોલની કેપ્સ્યુલ્સ મળેલી છે જેનું વજન 563 ગ્રામ છે અને જેની કિંમત 11,147 ગ્રામ છે, 147 રૂપિયા છે। આ બાબતે તેને પૂછતા કે તેના પાસે કોઈ પાસ પરમિટ કે ડૉક્ટર પ્રિસ્ક્રિપ્શન કે અથવા કોઈ પણ બીજું પરમિશન છે કે કેમ, તો એમના પાસે કોઈ એવી પરમિશન કે કોઈ પ્રિસ્ક્રિપ્શન ન હોવાનું માલુમ પડે। જે આધારે એના વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલો છે મીઠાપુર પોલીસ સ્ટેશન ખાતે। તેમજ આરોપી ધનજીભાઈ રામજીભાઈ ધુમડિયા જે સુરજ કરાડી ગામે રહે છે તેમની ધોરણસર અટક કરવામાં આવેલી છે।